સમાચાર પાટણથી પાટણના સિદ્ધપુરમાં પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારાનો વિરોધ। સિદ્ધપુર ચાર રસ્તા પર કોંગ્રેસે સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। કોંગ્રેસ જિલ્લા કાર્યાલયથી નવજીવન ચાર રસ્તા સુધી કોંગ્રેસે રેલી કાઢી। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। પોલીસે વિરોધ કરનારા 20થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી। सरकार द्वारा जे रीते पेट्रोल और डीजलना भाव वधारवामां आवे छे तेने लईने पाटण जिल्ला कोंग्रेस द्वारा अत्यारे विरोध प्रदर्शन करवामां आवी रह्यो छे ने जे सिद्धपुर चार रस्ता हाईवे छे त्यां गाड़ी चक्काजाम करवामां आव्यो छे। એટલે કે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે અત્યારે સિદ્ધપુર ચાર રસ્તા આવેલું જે ચાર રસ્તા છે ત્યાં ગાડી બેસીને પોતે ધરણા કરી રહ્યા છે ને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। કારણ કે જે રીતે ડીઝલ અને પેટ્રોલના દામ વધારવામાં આવે છે આને લઈને मध्यम वर्गना जे लोको छे तेओनी कमर तूटी गई है। कारण के जे रीते डीजलना भाव वध्या छे तेने लईने जीवन जरूरियात तमाम चीज वस्तुओना उपर तेनी माठी असर पड़े छे। तेने लईने जिला कोंग्रेस कार्यालय थई अत्यारे जे रीते रेली स्वरूपे कोंग्रेसना कार्यकर्ताओ पहोंच्या छे। सिद्धपुर चार रस्ता ચોકડી આગળ ત્યાં ગાડી બેસીને અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। એટલે સૌથી મહત્વની બાબત છે કે જે રીતે અત્યારે સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવે છે તેને લઈને કોંગ્રેસ કાર્યકરોની અંદર અત્યારે બારોબાર રોજ જોવા મળી રહ્યો છે અને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।